જામનગરથી પ્રસિદ્ધ હતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તેમજ સોશિયલ મીડિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં વિજય સિનેમા પુલની બાજુમાં છેલ્લા 25 વર્ષથી આંબેડકર દર્પણની કાર્યાલય ચલાવનાર કે પરમાર આંબેડકર દર્પણ ન્યૂઝપેપરના મંત્રી આ ઓફિસ આંબેડકર દર્પણ ન્યૂઝપેપરના તંત્રી ગેરહાજર હોવાથી કાગળિયા કાયદેસર હોવા છતાં જામ ખંભાળિયાની ટ્રાફિક પીએસઆઈ VM સોલંકી તેમજ નગરપાલિકાના નંદાણીયા તેમજ એક માણસનું ગઢવી નામનો ગઢવી એવા આશરે અને 20 થી 25 30 પોલીસવાળાઓ ગેરકાયદેસર મારી દુકાન કાગળિયા હોવા છતાં પાડી ગયા અને જાતિ પ્રત્યે જાતિવાદ કર્યો હોય એવું મને લાગે છે। ખંભાળિયામાં કોઈ જગ્યાએ કાંઈ કર્યું કરેલ નથી। સ્પેશિયલ આપણી આંબેડકર દર્પણનું કાર્યાલય પાણી આપ ખુદ જોઈ શકો છો। એક જતો જામ ખંભાળિયામાં જાતિવાદ ને કોમર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે। તો આ બાબતમાં આયોગ વિભાગના અધિકારીને મારી ખાસ એક વિનંતી કે આવા વ્યક્તિઓને સસ્પેન્ડ કરો અને ન્યાય આપો એ મારી અપેક્ષા છે। બધું નાખી દો આપણે ગયા હતા આ જે તે મારે ઓફિસ આંબેડકર દર્પણની જે પાયડી જે સામાન વેરવિખેર કરી નાખ્યો અને એક જાણો જાતિવાદ કર્યો। આ બાબતમાં હું અધિકારીને પૂછવા ગયો, અધિકારી કોઈ પણ જાતની વાત કરવા રાજી નહોતા અને મને હળદૂત કહ્યું ઓફિસની અંદરથી। આ બાબતમાં હું 100% સોમવારે કોર્ટની અંદર મેટર રજૂ કરીશ અને મને કોઈ પણ જાતની નોટિસ પણ આપેલ નથી। જે લોકો ભ્રષ્ટાચારી કર્મચારી આવ્યા હતા એ લોકોએ કોઈ નોટિસ પણ નથી આપેલી, કોઈ જાતની મને ફોન પણ નથી આવેલો અને VM સોલંકીને મેં ફોન કર્યો તો મારા ફોને ઉપાડ્યો પણ નહીં। એટલે આ મેટર વિષય આંબેડકર દર્પણ દ્વારા જામ ખંભાળિયામાં સોમવારે કોર્ટમાં રજૂ થશે। આ વિડીયો અને મારી જે ડેમોઝ કરી ગયા બધા પોલીસવાળાઓ જેટલા અહીંયા ખોટી રીતે આવ્યા છે આ કોમર્ટ કરવા માટે આશરે 30 થી 40 પોલીસવાળાઓ અને VM સોલંકી PSI ટ્રાફિક PSI તેમજ ખંભાળિયાના નંદાણીયા તેમજ એક માણસનું ગઢવી કરીને છે તેમજ અન્ય વ્યક્તિઓ નગરપાલિકાના જેના આપણે ઓળખતા હું હાજર નહોતો નગર તેને બધે ખબર ઓકે રેડી આપ સાહેબ પ્રેસવાળા છે, પ્રેસવાળા છે સાહેબ, પ્રેસવાળા છે અમારી ઓફિસમાં ગયા જ નહીં બરાબર। હું એક ફોટા લાવી દેતો અને નોટિસ નોંધા એક મિનિટ વિડિયો કે સાહેબ પ્રેસવાળા છે ચાલો જી અમારો ગુનો શું બતાવો અમે દલિત છીએ ને હલો દલિત છીએ ને બની જવાબ દો અમારો વાળ કોઈ બની ગયો અમે પૂરા ભલે કબૂલ છે કામને બેને મોકલ્યા છે સાહેબ અમે આપેલા છે બરાબર આપ સાહેબ જવાબ તો દઈ શકો ના દઈ શકો દઈ શકો ઓનલાઈન લાઈક છે બરાબર હું મારા સાહેબે કહીને આવ્યો છું શું કહી શકો એમની સાહેબને કહી શકો પ્લીઝ તમે ક્યાં છે મારી ઓફિસ મારી આંબેડકર દર્પણની એ મને કહો બરાબર થોડોક જવાબ દો તમને રાજનોટિસ છે કોઈ ભાજપ દબાણ છે તો દલિતની ઓફિસ કેમ સાહેબ પાડી એનું કારણ મને કહો તમે બરાબર હવે હા મને જવાબ તો દઈ શકશો ને વિડીયો બંધ કરો મેં તમને રિપ્લાય આપી દેશું આગળ અમારું પાડું છે એનું કેમ ન પાડું ગઢવીનું આનું કેમ ન પાડ્યું ભાઈ અમારું જ પાડ્યું બધું જોઈએ હવે આપણે
કહેતા નહીં અમારે કાગળ બધું છે જો અમે જોઈને કઈ ગમ શું કરવું આપ જોઈ શકો છો મક્કાના પરોઠા હાઉસ એ પણ ભાજપ સરકારનો જ બહાર છે બરોબર અને એમને પણ ખૂબ છાપરા જોઈ શકો છો એમની હોટલના ત્યાં કોઈ કાંઈ કરી શકે દલિત કે મુસ્લિમ જે હોય એને હેરાન કરવાનો ધંધો ખંભાળિયા ભાજપ સરકારનો ખંભાળિયા નગરપાલિકાનો ખંભાળિયા ટ્રાફિક પોલીસનો કરવામાં આવે છે એનામાં ખોટી ફરિયાદ કરવામાં આવે છે બરોબર આ ક્યાંનો ન્યાય છે જાગો ગુજરાત સરકાર જાગોને ભ્રષ્ટાચારી બંધ કરો આપ જોઈ શકો છો આ છાપરા જોઈ શકો છો આપ જોઈ શકો છો આ ભાઈ જે ભાજપમાં સેવા આપી રહ્યા છે ભરતભાઈ છે પેલા નમકીન છે બરાબર ત્યાંથી આ પેલા જો આવજો ભાઈ આવજો આગળ જોઈ શકો છો આપણે આ છાપરા ખુલ્લે આમ થઈ ગયા છે ત્યાં નગરપાલિકાને કંઈ નડતું નથી આ બાજુ આ નગરપાલિકા જોઈશું અંતરી છે શું એવું અધિકારીઓ અંતરી છે નગરપાલિકા હવે ટ્રાફિક પોલીસને અમારે એમાં ભોળી પ્રજાને લૂંટવા સિવાય કંઈ કરવું જ નથી આજે આગળ પ્યોર ખંભાળિયામાં ગુંડા રાજ ચાલી રહી છે ખંભાળિયામાં નાના માણસની બરબાદી થાય છે અને મોટામાં રાજ કરે છે ફોર વ્હીલમાં છે જેના ખાવા ખાડ નથી હોતું એ અત્યારે 25 નાની